4 માર્કની મોસ્ટ આઈએમપી રાઇડર 4 અથવા 3 માર્કમાં પૂછાતી સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય. જો આ વર્તુળના પી બિંદુ આગળ દોરેલો સ્પર્શક પી ક્યુ એ આ વર્તુળ કેન્દ્ર ઓ અને આ ત્રિજ્યા છે એ સ્પર્શકને કેવી હોય? લંબ હોય. અહીં છેદે ત્યાં 90 અંશનો ખૂણો બનાવે. આવું સાબિત કરવાનું છે. હવે રાઇડર અથવા પ્રમેયના મુખ્ય અંગો 3 હોય: પક્ષ, સાધ્ય અને સાબિતી. આ મુજબ આપણે લખીએ. પક્ષ એટલે કે આપેલી વસ્તુ, કઈ કઈ વસ્તુ આપેલી છે તો આપણે લખવાનું ઓ કેન્દ્રવાળું વર્તુળ તથા વર્તુળ પરના પી બિંદુમાંથી દોરેલ એક સ્પર્શક પી ક્યુ સ્પર્શક આપેલ છે. કેટલી વસ્તુ આપેલ છે? ઓ કેન્દ્રવાળું વર્તુળ અને વર્તુળ પરના બિંદુ પી માંથી દોરેલ એક સ્પર્શક પી ક્યુ આપેલ છે. સાધ્ય કયું પરિણામ સાબિત કરવાનું છે? તો કે ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય. આ ત્રિજ્યા છે એ સ્પર્શકને લંબ હોય, છેદે ત્યાં 90 અંશનો ખૂણો બનાવે, એવું સાબિત કરવાનું. ત્રિજ્યા ઓપી લખી નાખું. આ ઊંધો ટી એટલે કે એ લંબની નિશાની પી ક્યુ, અથવા ત્રિજ્યા આર છે એ લંબ છે પી ક્યુ, આવું પણ લખી શકાય. ત્રિજ્યા સ્પર્શકને લંબ છે, આવું સાબિત કરવાનું છે. સાબિતીમાં મારે પક્ષ બેઠે બેઠો લખવો પડે. પક્ષ એટલે કે ઓ કેન્દ્રવાળું વર્તુળ, વર્તુળ પરના પી બિંદુમાંથી દોરેલો સ્પર્શક પી ક્યુ એ વર્તુળને પી બિંદુમાં સ્પર્શે છે. હવે વર્તુળના સમતલમાં, આ સમતલમાં એક બિંદુ ક્યુ લેવાનું છે. સમતલમાં એક બિંદુ ક્યુ લો. હવે ક્યુ નું સ્થાન દર્શાવવું. જો ક્યુ એ ક્યાં છે? ક્યુ એ વર્તુળ પર છે, વર્તુળની અંદર છે કે વર્તુળના બહારના ભાગમાં છે? તો હું લખું ક્યુ એ વર્તુળના બહારના ભાગમાં છે. ક્યુ એ વર્તુળના બહારના ભાગમાં છે. કેમ? તો કે જો બહારના ભાગમાંથી જ સ્પર્શક દોરી શકાય. ક્યુ એ વર્તુળ પરનું હોય તો એક પી બિંદુ વર્તુળ પર જ છે. ક્યુ એ અંદર હોય, અંદર કોઈ બિંદુ લેવામાં આવે તો એમાંથી સ્પર્શક ના મળે, છેદિકા મળે. એટલે કે ક્યુ એ ક્યાં આવેલું છે? વર્તુળના બહારના ભાગમાં. જો અંદરના ભાગમાં હોય તો છેદિકા મળે, સ્પર્શક મળે નહીં. કેમ સ્પર્શક ના મળે? અંદરનું કોઈ બિંદુ લઉં તો એમાંથી જે દોરવામાં આવે વર્તુળને છેદે, બે ભાગ કરે. પણ વર્તુળ પરનું નહીં, વર્તુળની અંદરનું નહીં, વર્તુળની બહારનું બિંદુ છે. હવે અત્યારે ઓ ક્યુ હંમેશા ઓપી કરતા મોટું હોય. ઓ ક્યુ ગ્રેટર ધેન ઓપી. ઓ ક્યુ હંમેશા ઓપી કરતા મોટું હોય. રેખા પી ક્યુ પર બિંદુ ક્યુ નું સ્થાન બદલાવતા, એટલે કે ક્યુ નું સ્થાન બદલાવું, નજીક લઈ જાઉં, નજીક લઈ જાઉં તો અંતર ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય. બિંદુ પી, રેખા પી ક્યુ પર ક્યુ નું સ્થાન બદલાવતા બદલાવતા જઈએ તો એ ઓ ક્યુ છે એ ઓપી કરતા મોટું રહે, પણ આ સૌથી મોટું અંતર ઓ ક્યુ છે એ ઘટતું જાય. એક જ બિંદુ એવું પી આવે કે જે કેન્દ્રથી ટૂંકામાં ટૂંકું અંતર છે, ન્યૂનતમ અંતર, ઓછામાં ઓછું અંતર. બિંદુ ઓ થી એક ઓપી અંતર જ છે કે જે ટૂંકામાં ટૂંકું અંતર છે. અને ટૂંકામાં ટૂંકું અંતર હોય, ન્યૂનતમ અંતર હોય, એ હંમેશા કેવું હોય? લંબ હોય. આપણે રાઇડર ભણી ગયા, 8મા ધોરણમાં આપણે લંબ દ્વિભાજક ભણી ગયા. બિંદુ પી માંથી લંબ દ્વિભાજક દોરો તો કઈ રીતે દોરીએ?
એ બી નો લંબ દ્વિભાજક દોરો, એક ચાપ ઉપર મારતા એક ચાપ નીચે, પછી કેન્દ્ર બદલાવીએ, આ એ અને બી અત્યારે કેન્દ્ર બદલાવી નાખું, એક ચાપ ઉપર એક ચાપ નીચે, પછી એમાંથી દોરવામાં આવી લંબ દ્વિભાજક. લંબ એટલે 90 અંશનો ખૂણો પણ બનાવે અને બે સરખા ભાગ પણ કરે, આવું રચનામાં આપણે કરતા. તો અત્યારે પીએમ અંતર છે એ ન્યૂનતમ અંતર છે, ઓછામાં ઓછું અંતર, ટૂંકામાં ટૂંકું અંતર, અને ટૂંકામાં ટૂંકું અંતર હોય તો એ હંમેશા કેવું હોય? લંબ. એટલે અત્યારે ઓપી એ ઓક્યુ કરતા મોટું થાય, અને ઓપી એ ત્રિજ્યા આર છે, એ પીક્યુ ને કેવી છે? લંબ છે. પેટીમાં પેક કરવાનું અને નીચે લખવાનું કે જે સાબિત થાય છે, શું સાબિત થાય છે? આખું વાક્ય. વર્તુળના પી બિંદુમાંથી દોરેલો સ્પર્શક, એ સ્પર્શક હંમેશા ત્રિજ્યાને કેવો હોય? લંબ હોય. જોઈ લો આખો દાખલો તમે, પક્ષ સાધ્ય અને સાબિતી સાથે લખવાનો.